ઘણા બધા દાડા થઈ ગયા પણ હું મારા ભાઈબંધ ભમરૂબાના ઘેર નહીં ગયો. લાવો આ તો ઓટો મારતા આવું. અમે ઊંઝો જ છું, થોડી વાર પછી ઊંઝ્યો હાલ જઈને આવતો રહું. હેડો તા. પેટ્રોલના ભાવે વધવા મળ્યા યુદ્ધના લીધે. તો શું કરવાનું હવે? તો ભોકડે ચાલ્યા જતો એ બાઇક લઈને જતો શું કરવાનું? હવે તો પેટ્રોલના પૈસા નહીં. હવે તો ભમરૂબા શેની ચિંતા કરો છો તમે? આવો ધંધા આવો શેની ચિંતા કરો છો તમે? આ તો પેલા યુદ્ધ હેડીસ ખબર છે? ઓવા ઈરાન ને બધે હડી. ઓવે ઓવે એવું છે ને? એમાં પણ તમારા શું ચિંતા? એટલે માર તો બાઇક છે તે ઢોઈ વહેલા વહેલા સાડિયાવા જાય છે કે ખબર કે તે બાઇક લઈ કે સાડું કોડકો લેવા હો પેટ્રોલના ભાવ કેટલા વધ્યા? શું કરવાનું કહેજો તમાર? તે પોણી દી અડે એવું કોક કરો કે? એટલે દોન બહુ મજાક કરે છે. એટલે હું ઘણા દાડાથી આવ્યો નતો કે તે કીધું હું સમાચાર લેતા હોય એને કરીશ હું એમ. બરોબર. આ બે ઘઉં વાટી થાચો છું બીજું ઘડિયાળ બેહેડો બે કોને લાવું છે? ના ના પોણી તો ઘેરથી પીને જ આવ્યો છે. તમે બેહો છો. હું ચાલે બીજું કયો? બસ હાલ તો શાંતિ છે. એમ તો મંદા બંદા છે ને સો એમ કોઈ સમજણ નહીં પડતી તમારી વાતમાં યાર મને. શું મંદા છો? લાગે તો કોઈ ઉદાસી આવ્યો તમારે કોઈ ખૂટતું હોય એવું એમ મને. હાલ તો હું ખૂટે પૈસા નહીં. પૈસા હોય તો લાવો. હાલ હમણાં હતું મોટું શેમ કોઈ ધંધામાં નહીં હરખાઈ? ધંધો તો હું ધંધો કરીએ કહો. આપણા જોડે ધંધો છે આલ્યો હોત તો ઓવાનું ભલું હોત ને મારું ભલું હોત. હું તો અંબા એકલા એકલા ખૂટો તો લ્યા મને તો કહો. એટલે એકલો નહીં ખૂટતો યાર. તો ધંધા તઈ જો હબુ બીજું લાયા શકું? ના ના એવું નહીં. તો અરે જોરદાર છે. ખાલી તમારે એમાં એક્ટિંગ કરવાની છે. અલ્યા ધંધા જેવી એક્ટિંગ તો હું પાછો નહીં પડતો. તને ખબર છે ને? એટલે પાછો નહીં પડતો કે ભૂવાની કરવાની છે. ભૂવાની ધૂણવાન છે ને? ઓહો તો ધૂણવાન તો હું પાછો નહીં પડું. ચિંતા મત લ્યો. પાક્કું ધૂણશો ને? જો આજ જ શરૂઆત કરવાની બરોબર. હું પૈસા મેલું કોક આવે ને એટલે હું મેલ્યું. પણ મારા ગુજામ ગાલવા પડે. એટલે ગુજામાં જ ગાલવાની વાત કે આપણે બે અડધા અડધા વેચી લેવું. ગુજામ ગાલી પછી હમણાં એમ કહો કે પડ્યા આપણે બેન પાકી ના સારો ભાગ. પણ તમારે એમાં શું કહેવાય તમને આવડે? કોક આવે એટલે તમારે પહેલો શબ્દ શું વાપરવાનો? તારા ભાઈઓમાં રાગ જ નહીં. પહેલા તો એમ જ કહેવું. હા આ વાત રાઈટ. એ જ કહેવું. બીજો શબ્દ હું એ તો પછી તમને કહું તમારા ઊંચાળા હેતરમાં લેબડો છે. હા બધા ઊંચાળા હેતરમાં લેબડો હોય જ પાવો. હા બનપા તારે જબર લાયા લે. જબર એટલે જોરદાર છે. ખાલી તમે ધૂણો નહીં ને ભૂલ ના થાય. ભૂલ ના થાય. જો કે જમીન છે ને કે ડાયરેક્ટ કે કેમ ઊંચાળા હેતરમાં લેબડો છે. માર ખવડાવજો. માર ખાવ અહીં ઓય એ તો કરવું છે આપણે. પાટ ટાળવો જ વળી. પાટ ટાળીને તમારા છોકરાને કહે એટલે તું કહેતા છે પેલા ઘેર કે મારા કાકો ધૂણવાનું ચાલુ કરી એટલે કોક આવશે ને પછી લાગશે ને પૈસા મેળશે. એ બરોબર સમજો. જાડે ગોઠવી ગયા. મને બોલાઈ જઈએ વળી પેલા ગોઠવીને બધું કમ્પ્લીટ કરીને પછી બોલાવીએ. પહેલા આપણે બે જણા જ. હા પેલા આપણે બે પણ તમારા છોકરાને કહેવા મળીએ. છોકરાને કહેવા મિલે છે. હા એમ કરો. છોકરા છોકરા એ છોકરો નહીં બોલ્યા. ઓમાય આ આવ્યો. શું કરે છે? મેં ટીવી જોતો છે. ટીવી જોતો હોય તો ઓમાય તો ભાઈ કહું ગુજરાત આપણા બીજા ભાઈઓને કહેતા હોય તારા કાકાના બરોબર મારા નહીં કહેજે કે મા કાકો ધૂણી છે કે તે બધા મારા ઘેર આવે બરોબર. તો ના જબરદસ્ત પવન આવે જલ્દી આવજો એમ કહેજે. બીજું ના કહેતા જ કહેજે. ના ફટાફટ આવજે. એટલે તો આપણે તૈયારી કરો આ પહેલો વિજુભાના ઘેર આવે પણ એમ ઘરને તાળું આવેલું છે. શક બાર જેલા લાગી છે. મારા કાકાને કેવું પડશે આ ડબ્બા. રાજભા એ રાજભા આ તો ઘેર લાગતા હશે નહીં. શોક જતા આવશે. મારા કાકાને કેવું પડશે આ ડબ્બા. રોજ પોકેટ બંધુ તો ડિલીટ થઈ જાય ડેલી સર્વિસ. રાજભા બોલો જગા બોલો બોલો. શું કરો છો? આ રાતના ચા આડ્યા ભૂવા પણ કરવા આડ્યા કો? ના ભાઈ અમે ચા ભૂવા છીએ. આ વળી નવરા હતા તમારા પાસે ના આયા. અમાર પાણા તો આવું રોજ રોજ ઓર્ડર કહેતો તો. અરે ઓર્ડર રોજ ઢીલી થઈ જાય. શું કરીએ? 9 લાખ પણ અમે આ જો છૂટી ગયું છે. હવે તો બદલો બદલવું પડે કોઈ એટલું બધું નહીં તૂટ્યું. વાત ઓ હાય કે ચાલે એવું ચાલતો. હાય કે કંજૂસાઈ નથી કરો. 9 લાવો હવે. બેહો બેહો. તું કિતને જાય કે ના તૂટે તૂટતું છે એમ તો. રોજ જોડું છે આ તો નક્કી કહેવાય.
કેમ કે અચાનક અમારે પાણી આપવું પડ્યું રાતે? આ નવરા હતા આયા કીધું અમારે. આમ તો હું નવરો હતો એકલો વ્યવહાર, એના કરતા તમે આયા સારું કર્યું. ઓય અમે આજ તો આખો દાડી ખેતરમાં હતા કે તો હજી કીધું ટાઈમ પાસ કરીએ ગગુબા પાસે જઈ. સારું કહેવાય. હા બીજી શાંતિ રહે? શાંતિ. આ ચૈતર મહિનો આબા જ આવે. હવે ખેતરમાં રમણ બીજી ચાલુ છે વાત નહીં તો જો જોવાય જોત રમણ હોય ને તો મને બહુ ગમી હતી. મજા આમ તો ના રમણ એમ જવાય. હા રમણ મજા આવી જાય. આમ ભૂવા ધૂમતા ને જોવાની મજા આવી જાય. ઉડાઈ તોડી અડધા કૂદી કૂદી ને ધૂળતા અડધા તો કૂદી કૂદી ડબ્બર ધૂણે. જોર જોવાની મજા આવે. અને આટલા તો છે ભૂવાય નહીં તું તારે જોવાય જોત. ભૂવા તો મારું ઓલું પાટણ મારું જબ્બર છે. અમે રમણ છે ને મજા આવી જાય. અમે મોટી મોટી વાકડો લાવે બેડમ એવું સોળે ને ના હોય. તમે એવી રમણો કઈ જોઈ જ નહીં હતા હા જિંદગીમાં. ભાઈ હલકે તો તો મારા તમારા જે આબુ જ છો. હા તી દાડા હું રમણમાં જઉં. બોલો રમણ હોય તો મારું ક્યાં તમે તો ભૂવો જ નહીં થઈ જાય. હવે ભૂવા નહીં પણ જોવાના બહુ શોખીન છીએ. શું વાત છે. રમણમ જો ને તો ખબર પડે. તો અમે ગજુબા, મારા કાકાની માતા આવી છે. તો કાકા માતા આવી જાય હવે એટલે જવું પડશે. એટલે હળો તમે હંગાત આવો જ તો માતા આવી તો જોવા આવું. માતા આવી તો જવું પડશે. ધંધા અલા તમે જુઓ કે હળગાર છો તમે ઘરમાં પેલા ભૂવો બનતે પેલા મુહૂર્તમાં આવતા છે. એ પૂરો કટું કરવાનું છે ને આપણે અઠેલીને જ મજબૂત ધૂણાડવાની છે. અઠીલી આપ તો આવશે તમે જુઓ ને ખાલી. એ પેલા પેલું વહેલા અલે હજુ મોય નાખે લે વરો ભમરાન ભૂવો કોઈને બનાવ્યો વધુ નહીં મારા મમ્મી મારા ઘેર બે દાડા ડૂબી પિયર જીશે. એટલે બે દાડા જીસે બસ આવશે એટલે દરરોજ આમ સળગશે ઘરમાં પછી હું અમુક કરવાનું. એ તો તમને ખબર લે તમે બનો છો હું મારા મમ્મા ઘેર જો ને હોય તાણી છે ને હા. ભૂવા બોલાય તો મમ્મા આવે ને એટલે ભૂવો અમુક કરતો હતા. અમુક કરતો એટલે હું ઈચ્છું છું એવું એ ભૂવો એમ કહેતો કે તને પવન હટીલું આવ ને ભૂવો મને આવે છે. એટલે ઓને શી ખબર શોશી આવડતા હી ધંધા આ ઓને ભૂવો કોને બનાવ્યો પણ હવે આ તો મેં બનાવ્યો છે એટલે મારે આજુ ઓનું વખોણ જ કરવો પડશે. આખી વાત છે નોકરી ધંધા બોલો. એકલા એકલા વાતો કરો છો. લાવો હવે હું અગરબત્તી પેલા લગાવી દઉં અગરબત્તી કરો. તમે આગળની પ્રોસેસ ચાલુ રાખો. એટલે આયરો ક્યારે પ્રસાદ ને આ બધું બોલે છે કર. તમે ધ્રુવા ચાલુ હું તમારા ઘેર આવ્યો છું, તમે મન નહીં પાડ્યું. એટલે આ તો અઢીલી ધૂણવા બેઠી છે. લેવા પાણી પીવું ધંધા એટલે ભગવાન તો પૈસા પણ ના લાગે. એ તમારા માટે તમારા માટે કાચનો ગ્લાસ નહીં તમને કહું પાછું એ પી લેજો. ધંધા હા એ તો બધું બરોબર છે. આ તો ભલે લોટામાં પાય પણ લાવજે ને બધા એટલે ગ્લાસમાં લાવજો. એટલે તું માસો ભૂવો નહીં ભાઈ આજે એટલે ધંધા હા આવું આવું મને લૂટો મેં બાજુ આવું અલા મૂર્ખા ભય પડ્યો તો ધંધા હા બાબા બેહો. આ દેખો જોતા હું હવે રેડી કરું તમારા જોર જોરથી આપડા કરવાના કેટલા બે ત્રણ ઘેર બધી ખબર પડે ને કે ભગવાન ભૂવા આવ્યા છે એટલે અને ભગવાન આવી જોઈ એટલે આજે તને બનાવી છે શોધી રાશી તો પસ્તાણી હવે તો તે ઢૂંઢવા ચાલુ કરજે હું કરું. અરે રે હથેલી આવો કના ભમરું બાની કેડ્યો દુષી દુખી હવે કોઈ ખબર ના પડો કોક આવશે. ધંધા તો કઈ મૂર્ખા છોટો તો કઈ હાથે આવતો નહીં ધંધા. એટલે હાથ નહીં હલાવ તું આખો કઈ ખાલી હવે રેકડી કરો પહેલા તો. અરે રે હથેલી સમય દ્યો વિડામણી અરે તો રેકડી કરે શું ધંધા. તો હું રોઉં છું બેઠો બેઠો શિવ હારી કરો એટલે આમ આવે અઠીલી. એટલે મને લાગવા માટે એવું કરવું પડશે. અરે ધંધા રંબા આહો આગળ છે બધું. શું રંબા તમે હું દેખાય છે ભમરુબાને ઢૂંઢવા આવી છે હથેલી. ભગવાન અઠીલી ધૂણવા આવી.
અને તમને ખબર જ નહીં હવે તો ક્યાંથી ખબર હોય એટલે ભમરૂપાની તો વિદેશમાં તો બાધાઓ એડી ખાલે ના હોય ના હોય ની તમને હજુ ખબર જ નહીં આ વાતની એટલે આ શું કેવું તમને યાર અમે શું ખબર દરરોજ બુઆ પાણી કરવા જશે શેમ અમે ધંધો કર્યો ને એટલે ધંધાની વાત ના હોય મારા ભાઈ બુઆ પાણી એ સેવાનું કામ છે આખો દાડો ખેતરમાં ઘઉં આટલો ને રાતના ભૂવા પણ ચાય ને ભૂવા પણ કેટલું થઈ ગયું ઈ ખબર મારે સોની વાતો મત કરો રે ડોન ભાવ પજે લાગો હજે તો લાગુ પાયો એટલે લીટી બાને શું નહીં યાર શુદ્ધિ એવાને ભલે અને આ ઓઢો છે ને પછી નહીં લાગતો માથે હાથ મેં પૈમાં હા આયા ઈ પજે લાગે ના ચાલે હા, ભલું કરજો. ઓમ એટલે એ તારું તો હું જિંદગી ભર ગુલ્લી થવાનું લે તમ માં આવડું ચમ માવો બોલું આવડું ની કોની વાત છે માં આગળ આ મેલો તો બધું જ હમણાં હમણું માં હમણાં કાઢ્યા કુકરા તમને મેલ જુ લાખ રૂપિયા બોલ તો તાકાત હા ડોનબા બોલો આજે હગું કરવાની વાત કરે છે હા લાખ રૂપિયા કહેજો કે લાખ રૂપિયા આલે તો હગું કરી આવી હાલવડો એમ કહું તો સાંભળો છેદા તમારે જો કહેવું હોય 25 દાડા ના થવા જોઈએ આ માતા કન તમારું ફોન કરી 25 દાડા આપણે 25 દાડા વિશ્વાસ કરતા જ નહીં એટલે ઓગણ 25 દાડા ઓગણ 25 દાડા એ ડોનબા હા. તું લે આગળ મત થઈ જા એ આ તો માતા નહીં રે એટલે 29 દાડા ના આવે એટલે આ તાણ ભાઈ શાંતિ રાખો 29 10 દાડામાં રાખવાનો 10 દાડા બસ 10 દાડા કાલ રિઝલ્ટ આવતો ચાલો બોલ હા કાલ રિઝલ્ટ આવે અઢીલીમાં તો લાખ રૂપિયા પાક્કા તો લાખ રૂપિયા એડવાન્સ મેળવા પડશે દગુબા બોલો તમે ઊંચાળે સમજે આ બધો કઢે નાખ્યો ભાઈ સાત થઈ એટલે કાપે છે પાણી એ તો હઠીના હાથ પગ બધા એ પડ્યા છે શેમમાં જુદા જુદા પડ્યા નાખો આપણું ગાડે છે મારે ગગુબા બોલો બોલો ઘણી બધી ભૂલો કરી છે મારી તો કરી છે એના મારે દવા 1000 રૂપિયા ગુનાના મેળવા પડશે પાટે ચોથી લાવીએ 1000 રૂપિયા ગુના 1000 રૂપિયા મૂકવાનું કે પાટે અને હે ને 1000 રૂપિયા માગે પૂછો તો ખરા બસ સીધા દેવો તમે બે અવાજના ઠકાણા અનુમ બતાવે એ શેદબા વડા આ તો ધૂળ કરે એવું લાગે નહીં ગગુબા તમારે ભમરૂબા જોયા તમારા ખેતરોમાં તો પછી જાણી તું લે બંધ થાકી રહે છે આમ બોલ બોલ કરે છે શેદબા ભમરૂબાને હથેળી માતા આવી છે એવું છે ઓર તો તો કોઈ કાલથી એ બધાને આવી જશે ભાઈ હું શેદબાનું હગું કરાવું છું એવું છે તાર પાસમાં લઈને આવીશ તું ઓય હું લઈને આવીશું કાલે હગું કરાવું ને પાછી 51,000 રૂપિયા કે હોતે હું લઈ લઉં અરે એકાવન ને 51 લાખ કલર મેં છોડી નોંધ તો કે ખાલી શેક ગુમ્મો કરાવે છે એનું નામ બોગી છે અને કાલ હવારે હું હગવાઈ જા ભાઈ તને આવતે આપણે મળે બોકી મળી અને એને બે ગોતે બે ગોત બોખાસી ના એ મારી લાઈ ના કદે વડું લેવું હારું તને ખબર નહીં પડતી હા એ એમ તું વાત હવે મારા દેવની પરીક્ષા મંડળો સોના મને બેહો મને પજે લાગો પછી તો લાગુ મારું એક કોમ કરી દે પછી લાગુ એમ તું હા હા કાજો આ દંગા તારે ના જીવના ખીજામાં પૈસા જાજા છે કોક એવું બોલ કે હાલ પૈસા હાલતા જોઈએ આપણે બેવાનું કલ્યાણ કરતા જોઈએ એમ એવું બોલ તમે હલવા પણ નહીં હલવા તો એ આયા છે તો ભલે આયા પણ ઉપર નાખી જામ તો પૈસા જ દેખો છે તું યુવાનો વિચાર ખાલી હા બોલો એમ તું બા આ તમારું બધું પૂરું કરી નાખવાનું ઘરનું નરું પગનું નરું એકે ના રાખું બોલો હવે મારા આ સાદે તો લાવી દે મેં તો બરોબર બાપ લાગ્યો છે કોમ કરી તો આજની ઉઘરાણી બધી તમારે વારાજી દે એમ એમ તો નાડવા જેવું મળે પૈસા તો માતા કા માતા માતા ના તો પૈસા આલીને જાવ આજ તો જોડે જુગાર રહેવા દેવું
પૈસા માતા ને ગોળે છે. અરે જે આલુ છે જા બોલ બા આ બતાવો તો હા છે બતાવો ઉભા રહે. ભાવ વધાવો છે છેલ્લા વધાવો છે. પૈસા બોલજે. તો બા અમ્મા માતા જતી રહી છે રેપે કરજો રેકડી ઉપર માતા ના શું કરવા આવી હોય ગેના બેરી ભાઈ મારા ભગવાન કેવો છો ના મારો ભમણો તો જોઈ જાય છે બધી બાધા હાસી પડી ભાઈ અરે તારા ભમરાતા લાખ રૂપિયા આલી જાવ તો જો હાસી વાત કરશું તો એમ કે મારા હાથમાં જેટલી નોટો છે અલા એ પછી નોટો છે આમ તો હા શું બોલો તો બધા આલી જાઉં 50 ની એક જ છે 50 ની એક હું આબુ કાઢી સાખે ચકડી પર મને જો પવન આવે તો ખબર તો છે એ આમ તો બતાવે કેમ થતા રહો તારે હું તો મારા ડિસ્કશન પરીક્ષા લેવા આવ્યો છો જબ્બા આ તો આટલા પૈસા આલી જાઉં છું પણ તમે હલવાના તો એવું ના હલવાના તમે ભુવાજીના રસ્યા તો મને ખબર છે તમને જોયા એટલે બેઠો તમે જોવાય ના આવો તો ભુવામ જોવાય નહીં ચાલ જતો. આપણે મેં બે પણ આજ ખાલી કહેતી જાય ને તો આજ હોલને પથારી ફેવરિટ મેલું તો બોલો આડો જેટલી નોટો છે 25 25 નોટો હાથમાં ઓય તો રૂબરૂ દેખાય લાગે છે ઓય તારે સામે મને દેખાતું નહીં થોડું બતાવો હું બતાવું કે માતા તો માતા હોય તો કમ્પ્લીટ દેખાય 50 ની એક બોલો હા 50 ને 1 છે તો તું બોડી છે માતા નથી રહેવા દે તો બોલીને જેટલી નોટો છે 25 25 નોટો છે તો બાજી વાત છે કે પાછી દે. બરોબર છે હજુ પૂછશે ને શું કીધું? તારા ઓકળા કેટલા આવી પાછળની નોટના કેટલા ઓકળા આવી બોલતું બોલ મને તો ખબર નહીં હું કેવું મને આવું તો પહેલી વાર ભૂવા પાણી જોઈ નહીં તો પણ સોને મને જોવો કેટલા છે મને કોટ કરા એટલે મેં તો 50 નોટ જોઈ છે ને એ જ કહું છું કે આ શિકર પાર્ટી પર તો બે બેસી એમની ઓકળા દીધા છે પાછું ઓકળા શું આવી ઈ ઓકળા છે કોઈ હવે એનું કરશું આપણે મને તો આવે તો નહીં. શું કરું એટલે માતા જતી રહી ખૂબ ઘુસુર ફુસુર ચાલુ કરી દે ભાઈ ને કાલે બાકી દો કાલે નહીં આ જવાબ આપી જા કાલે કાલ ભુવન ઊંઘ આવે છે ભુવન બહાર જવાનું છે મુંબઈ બાધા છે હાલ ફોન આયા આ ફોન ના ના આજ તો જવા ના મળે ગાડી લેતો જવા ના મળે. તૈયાર જ છે ગામમાં જાવું પડશે. જવા નહીં મળે પછી તમે ગાતા આજે પૂછો બે હો. લા લા બ્યાસ કરાવવા દે શેતર આમાં તો ગુલાબ આ પેલો ઢોકળો. પડે પેલા ઓવા ઓવા તો તે પૈસા તો હતો ને કાલે આલજો અરે ના ના આ પૈસા આલવા દી. આ જવાબ આલી દો. તમે આ જવાબ આલો. આજે જવા દે મમ્મીપાને કાલે તમે તાર સોંધી આવો કાલની વાત કાલે રાત આવી છે તો કહેતી જાય જરી વાત ચમ થાય ના ધોકું લાવો ને માથા શિવિર હેડ લાવ લોકો અલ્યા ખાતી તો હલવાયા તું કા મારી તવરાવી દી આ 100 રૂપિયા માં પીઝા ના ઘર માર પાસે નાખો. એ ડૂબી દેવાળા વળે રાખજો નહીં આવડતા આ 100 રૂપિયા માં પીઝા નથી કરાવે આ દુરાશે માં એકો ઝૂમને જો આ છે મારા આ રોજ લોકો ખેતરમાં ન લાગતા છે. આ તમે બે નહીં આપણે તમને ખબર તો છે એટલે આ ઓવન આગળ ખાલી તમે ધૂમ કરો કરું આ સંભાળ લેવું પાછળ હું શું થઈ ચિંતા ના કરો તે ધૂમ જોણો ના છે મારે અરે કાલે વાત હતો ના ના પેલો ના છે મારે આનો જવાબ આલી દો. પેલો થઈ દે થઈ ગયા છીએ આપણે એટલે હવે ભોગવવું તો પડશે જ. તમે બોલતા ના કોઈ ખાલી ભાઈ હા ભાઈ કરજો બરોબર પણ મને માર ના થોડા તો માર ડોલી હોય છે નહીં તમે દોઢ લાખ કરી આલજો બીજું કોઈ કહેતો રહે આ મારી હું ઈવન મારું આ ભાઈ પર વિશ્વાસ નહીં કર વિશ્વાસ નહીં હવે તારે તારી રીતે પૂછી દે હા ઉડાડો કોઈ ની સાથે લાવ માતા જઈ ગઈ હવે. હવે શું વાત કરું હા આજે મારા ઘેર આવ્યા હતા બોલો આજે મારા પૈસા નહીં અંદર હા પતી ગયું એટલું બધું હા એ તો મને મારે હાલ ચાલુ થયું કે હું વાત. આર્યન ગયા તો કોક નવું કરશે તમે હતા બોલો એ આપણે ભૂવા પણ સારું કરીએ પૈસાની મૂકી ગયા રાખો એટલે આ બધું હોય ને કઈ નહીં ત્યારે આ બધું ઢૂંઢતો જ તો આ તમે આ લોકો ખેતરમાં પેત્રો કર્યા. એવું કરે પણ શીતળાને કહેતો નહીં કહ્યું
તો આવું આ કરી અમારે ટ્રેક્ટર ઉભું છે ઘેર, બરોબર? આપણે ના ડીઝલ નતું આવતું. મારા બાઈક ડીઝલના પૈસા હતા નહીં. એટલે કીધું આવું કરીએ અને આપણા ગામમાં બધા માણસો જેવા ખબર, એટલે અમે હવે પહેલા પહેલા એનો ઓર્ડર કરતા. ફોર્મ મૂકું બનાવવાનું ચાલુ કર્યું છે હવે કેમ માટે બોલાવવા મોકલ્યા તમે? હા તું એ જ આવ્યો હતો તારા કાકાને બોલાવા હમણાં એવું કીધું બે બોલાવા જાય અમારે બે હાથ લે હું કીધું તારા કાકાને એવું પ્લાન બનાવ્યો કે આ તો બે હાથો ને ખોટી ખોટી મને ખબર નહીં મંદિર ખબર બોલાવા બોલાવ જ મોકલ્યો તને ઓકે આવી ગયું તને પિતા કાકી કે છે કે તારા કાકાની માતા આવે બીજું બોલાવા જાય માતા આવે નહીં આવતી નહીં આવતી પકડો માતા છે માતા માતા રાજી માતા છે. અરે વાગે તમે વાગે. દર્શન